हेलो हेलो के उठो रे उठो पडियार नारे कुंवर करता बरायो ए चोता रे चोता मंगलिया रे करतायो ए तो तेरे मंगल सेना रे दान देवायो ए तो तेरे मंगल कनिया दान देवायो से हमारे पोखरान गगना राजा अजमल रायो दान से हमारे पिंगल गगना परता बरायो श्री गणेशाय नमः। चौथा मंगली अंदर कन्या ना दान देवाना था। चौथा मंगली अंदर जे दान आवे ते कन्या दान समान गणाशे। पड़ता प्राय तमे गणपति बापा ने पगे लाग्या हो એટલે મારું પણ કામ પૂરું થાય।
કરીને ગાય દોરે ત્યાં જાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી આપન કહેવાય અરે વેવાણ બોલો ને વેવાણ દીકરાની માં શું એટલે બે વેણ પૂછું શું એમાં ખોટું ન લગાડતા ના ના વેવાણ દીકરી વડાવો છો વેવાણ દીકરીને કરિયાવરમાં કોઈ વસ્તુ નહીં ઘટવા દીધી હોય ને ના ના વેવાણ કરિયાવરની કોઈ જાતની ચિંતા ન કરતા કરિયાવરની અંદર કોઈ વસ્તુ નથી ઘટતી વેવાણ બધી વસ્તુ આવી ગઈ કે છે વેવાણ ઘટતું હોય તોય તે આપણે ક્યાં ભૂખ છે ન્યા આ તો રીત રિવાજ પ્રમાણે કેવું પડે વેવાણને એમ થતું હશે કે વેવાઈને ભૂખ હશે કરિયાવરની ના રે ના આપણે ક્યાં ભૂખ છે આપણે તો એ રાજાના રજવાડા અમે ભર્યા થોડા છે. એ કરિયાવર લેવા આવ્યા છે વહુને લેવા આવ્યા છે પણ વેવાણ એ હું ક્યાં તમને કહું છું કે તમે કરિયાવર લેવા આવ્યા છો આ તો તમારા જેઠાણી પૂછે છે એટલે તમે ક્યાં કઈ કયો છો હું જ કહું છું પણ એમ જોરમાંથી ન પૂછાય વેવાણ છે પ્રેમથી વાત કરાય ને પણ હું ભલે જોરમાંથી બોલું પણ પ્રેમથી કહું છું અહીંયા આપણે વેવાણને. એના ગામમાં છે બે થાપા મૂકશે તો આપણે ક્યાં જાવું એમ ક્યાંથી બે થાપા મુકતા થા તો આપણે કઈ થોડા બાંધીને કહી છીએ એને પ્રેમથી પૂછાય કે વેવાણ કઈ કરિયાવરમાં ઘટતું નથી ને ઘટતું હોય તો મૂકી દે છે. અને મૂકી દે તો આપણે ક્યાં વાપરવું છે એની દીકરીને વાપરવું છે આપણે ક્યાં વાપરવું છે આપણે જો આપણી હાહુનો નહીં વાપરો ને અને આપણી હાહુ એની હાહુનો નથી કરિયાવર વાપરો હજુ તો એવું છે વેવાણ તો અમારે કરિયાવર વાપરવાનો રિવાજ જ નથી કા કરિયાવર તો પણ આ તો પડ્યો રિવાજ રહે. પ્રમાણે અમારે પૂછવાની જરૂર છે એવું છે એમ ને વેવાણ હા સમાજમાં પૂછવું જોઈએ ને. કાલ હવાર વેવાણ અમે રજવાડામાં છે તે ગામમાં કોકની બાયુનો કરિયાવર જવાઈ ગયું હોય ને ઈ બાયુ અમારા રજવાડામાં આવે ને કરિયાવર ઘટી તો અમને કેતો ખરા ને હા વેવાણ એટલે વેવાણ કઈ વાંધો નહીં દીકરી દેશે વેવાણ કરિયાવર છે અમારે કઈ કરિયાવરની ભૂખ નથી પણ દીકરીના નામ સાંભળતા આ દૈયામાં ઘણો આનંદ થયો છે વેવાણ કે તમારી દીકરીના નામ શું રૂડા છે સગુણા આજ બધાય ગુણ તમારી દીકરીની અંદર છે વેવાણ આજે અમારે કરિયાવર છે વેવાણ હા વેવાણ અને બહુ માંડવામાં ગોડાણા થયું ના ઈપકા ભરસી પણ વેવાણ દીકરીઓ હારે જાય ત્યારે રોવે તો ખરી ને? એમ નહીં હું પણ 20 વર્ષના માવતર અડીકાર નથી જતા રોણાઈ હે ને આવે સાના રહી જાવ ની થઈ જાવ ચૂપ હાવ વેવાણ તમે દીકરીઓ નથી વળાવી લાગતી લે મેં હાથ દીકરીઓ હારે વડાઈ 15 વર્ષ થઈ ગયા 13 વર્ષના ભના થઈ ગયા તો બે ભનાઈ આગળ બેઠા છે. એક મંજુનો છે ને એક રેખાનો છે એવું છે એમ ને? હા
15 વર્ષની માલકોર મારી દીકરી ક્યારે રોઈ નથી, કંઈક કંઈક જમાઈ રોય લે વાહે બેઠા એનો રી ધોકો ન હોય. એવું છે એમ ને વેવાણ? અરે વાત જ નથી હવે રોવાનું. હું પરણીને આવી તો હું નહોતી રોઈ, તમારા વેવાએ રોઈ લીધું તું. એવું છે વેવાણ? તો વેવાણ પછી તમને કઈ કહેવાનો પ્રશ્ન જ ન રહ્યો ને વેવાણ. વેવાણ એમ થતું હશે કે વેવાણનું કઈ માથા ભારે ભટકાણ્યું છે, પણ આ તો સેમ્પલ છે. મરી ગયા ગોડાઉન તો ઘરે બેઠું છે. કોણ છે વાળી ગોડાઉન માં? મારા ગઢે હાવ છે. કઈ ઢાવ? ઢાઈકમાં કેટલા જણા આવશો? ઢાઈકમાં વેવાણા નજર કરો, આ બેઠા એ બધા આવશું. આ બધા આવશે? હા આ ઓલા ઉપર ચડ્યા હોય તો આવશે. ને વેવાણ ઢાઈકમાં તો આવે તો ખરા ને. તો ભલટ માણસ થશે. કાંઈ વાંધો નહીં, એમાં હું જાય હું ગયા આને મરી ગયા નો લઈ આવતા જાય એને. એને ન લઈ આવી એમ? હે એને નહીં લાવી એમ? કેમ વેવાણ? લાવો તો એને ઠાઠે બેહારી લાવજો. એવું છે એમ ને? હા ભલે વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ, તમે તાર આનથી ડબ્બલ લઈ આવજો. હુવા વૈયા ગયા એને ઉઠાડી લઈ આવજો, પણ ઢગમાં આવજો. હા વેવાણ, રજવાડું જોવા તો આવવું પડે ને. આવું જ પડે ને વેવાણ, તમારું રજવાડું જોવા તો. હારું વેવાણ, દીકરીની કોઈ શાંતિ ચિંતા ન કરશો. જેવી તમારી દીકરી છે વેવાણ એવી મારી દીકરી છે. ભલે વેવાણ. હા હાલો એટલે જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ શું છે બોલો ને. જાતા જતા હું પણ દીકરીની માસું તો બે વેણ તમને પણ કહું છું વેવાણ. બે ના બદલે ચાર કયો, હું સાંભળવા ઊભી જ છું. કે હેઠા નો બેહી જાતા વેવાણ. કયો ને તમ તાર કે વેવાણ મારી સગુણાને મેં લાડકોડ થી ઉછેરીને તમારા હાથમાં હોપું છું વેવાણ. તમે શું કાંઈ બળી અમારી મોટિયું કરી જશે? એમ વાત નથી વેવાણ. કદાચ સાસરિયાની અંદર કોઈ જાતની દીકરીથી ભૂલ થાય તો દીકરી ગણીને માફ કરજો વેવાણ. હા કારણ કે મારી સગુણા તો મારે વાલનો દરિયો છે વેવાણ. આ લે અલી સાંભળ તો ખરી. એ સાંભળું છું ભાભી. લે અલા મેરામ સાંભળ તો ખરા કે મારી સગુણા વાલનો દરિયો તે મારો દીકરો હોય તમને ઈસ્ટીલનો હરિયો લાગ્યો. એવું નથી વેવાણ. દીકરીની માં શું તમે આટલું બોલો છો તો એટલી ચિંતા તો થાય ને મને દીકરી. એમાં વેવાણ કાંઈ ચિંતા ન કરવાની. હું હાવ દિલની ભોળી છું, બોલું એટલું જ છે. આ ગામની બાયું વાતો કરે. અમે જાણ લઈને આવ્યા હતા. અરે અરે અમારા ભાગી ફૂટાને સગુણાના ભાગી ઉઘડ્યા. એના સાસુમાં તો કે સાક્ષાત કૌશલ્યાનો અવતાર છે. હા વેવાણ. હારું લ્યો વેવાણ, જાજી વાતના ગાડા ભરાય. સેટાની વાટું છે, ગામના પાદરમાં વેરડા ઉભા છે. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આવજો વેવાણ. જય શ્રી કૃષ્ણ જય વેવાણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ વેવાણ પાસે આવજો. આવજો વેવાણ. અરે બેટા સુગુણા, આવો વિલાપ છોડી અને હસ્તમુખે સાસરીએ સીધાવો દીકરી. કારણ બેટા દીકરી તો આજે રાજાની હોય કે રંકની હોય, દીકરી ઉંમર લાયક થાય એટલે સાસરી શોભે મારા બાળ. પણ આજ મનની અંદર આટલું બધું ઓછું ન લાવો કારણ દીકરી, કે આજ તારી મનની વેદના હું જાણું છું કે ગોરદેવે લીલા તોરણનો તારો માંડવો રોપાયો છે, પણ માંડવડાની અંદર એક માડી જાય વીર નથી તારે જવતલ હોમનાર નથી મારા બાળ. પણ આજ વીરા વિનાની વિદાય તને વહમી લાગે છે દીકરી. પણ આ સાસરિયામાં તારા દેરને માડી જાય વીર માનજે. સાસરિયાની અંદર કોઈ જાતનું દુઃખ પડે તો હસતા મુખે સહન કરજે. કારણ બેટા કે દુખડા હસતા મુખે સહન કરવા આપણો આર્ય નારીનો ધર્મ છે મારા બાળ. માટે આવો વિલાપ છોડી અને હસતા મુખે સાસરીએ સીધાવો. આજ રે કહો ને માતા આજ તું કહે ને તારી અભાગણી માતા સાંભળે મારા બાળ. રે
યાદ કરી અને હસ્તમુખે સાસરે સીધાઓ. ગોરદેવનો કાંઈ દોષ નથી, આ તો વિધાતાના લેખ છે બાળ. તને વેરીના દેશમાં દીધી છે તો દુખડા હસતા મુકે સહન કરજો. આજ વેરીને પોતાના માનજો. સાસરિયાની અંદર કદાચ દુઃખ પડે તો હસતા મુખે સહન કરજો. વિલાપ છોડી દે દીકરી. કાકા કુટુંબ મામા મોસાળ તારું કોઈ નથી. મારા ખજાની ખોટ નથી પણ એક આજ શેર માટીની ખોટ છે દીકરી. મારે રાગા લેનો સાસરીએ સિંગાવો જતા જતા માતુશ્રીના શિખામણના બે શબ્દો સાડીની છેડે બાંધ્યો. કારણ બેટા કે કદાચ દુઃખ પડે માતાના શિખામણના શબ્દો યાદ કરી અને સાસરિયાની અંદર જિંદગી જીવજો મારા બાળ. હે આજે પોકરણ ગઢની ધરતી બેટા તાર લીલી સમવન રાય.
ખજ ખજ લાકડીનો બાંધનાર માળિયા વીરને હે મોતીડા બાંધીને સેલે તારે જાવું તાર કાગે રે હે સાસરિયામાં સંપીને રે પિયર બેટા પાર કુતાશે શિખામણ સાસુની લેજે શિખામણ સસરાની લેજે હે મોતીડા બાંધીને સેલે તારે જાવું પાર કાગે રે તારે જાવું પાર કાગે રે તારે જાવું પાર કાગે રે વિલાપ છોડી તારા પિતાશ્રીને મળી હસતા મુખે વેરડામાં બેસી જાજો અરે બેટા સગુણા રડાય નહીં દીકરી કારણ બેટા દીકરી તો કદાચ રાજાની હોય કે રૈયતની હોય બેટા દીકરી તો સાસરે જ શોભે છે મારા લાલ આજુ જાણું છું બેટા કે તારે શેનું દુઃખ છે બેટા કે ચોરીના ચાર ફેરા ફરતા એક જબતલનો હોમનાર તારે સગો માડી જાયો વીર નથી બેટા પણ દીકરી એનો અફસોસ ન કરવાનો હોય મારા લાલ એ તો વિધાતાએ આપણા એવા લેખ લખ્યા હોય બેટા અને કાં તો વિધાતા લેખ લખતા ભૂલી ગઈ હોય અને કાં તો જ્યાં વિધાતાની કલમ થંભી ગઈ હોય બેટા એનો અફસોસ ન કરી દીકરી આજ આવો વિલાપ છોડી હરખેથી સાસરે સીધાય બેટા પણ આજ સાસરે સીધાવતા પહેલા દીકરી આજ બાપ બની બે શિખામણના શબ્દ કહું એને સાંભળજે બેટા તમારા સાડીના શેડે એને ગાંઠ વાળીને રાખજો દીકરી કારણ કે વેરી હતા એને વિવાહ કર્યા છે દીકરી તો જોજો બેટા એક બાપની આ પાઘને તમે ઝુકવા ન દેતા મારા લાલ આપણા તુવર કુળના સંસ્કારને ઉજળા કરજો દીકરી આ શિખામણ રૂપી બે શબ્દ કહું ને બેટા એને સાંભળો મારા બાળ आज पिता रे कहूँ ने दिकरी सांभळो रे ए फेरू रे मारा दिल डाटवा तू बेटा मारा आज पिता रे होने तेरी सांभळो रे सांभळो मारा बाळ आज सासरिया मा सखी रे जो करी रे संस्कार में उजड़ा करके बेटा
આજ સાસુ રે સસરાની સેવાયું કરજે રે. હા બેટા એવાનો એને માતા પિતાને સમાન બેટા તારા. આજ સાસુ રે સસરાની સેવાયું કરજો રે. આ મારા લાલ સાસુ સસરાને માત પિતા માની બેન નણંદ બેન ભાઈ માની એને લાડ લગાવજે મારા બાળ. રેડમાં દીકરી એવા રોઈને નરવરાવો મારા દીકરી રે. હા બેટા એને રે લાવો એવા રોઈને નરવરાવો મારા લાડકી રે. હા બેટા જો આવું રુદન ઘેર બેટા તો એક બાપનું પણ કાળજું ફાટી જાય મારા લાલ. આવું રુદન છોડી દે દીકરી એનો અફસોસ ન કરાય બેટા. આજ ભાગ્ય તો તારા નહીં પણ આજ ભાગ્ય તો મારા ફૂટા દીકરી કે મારે એક દીકરો નથી મારા લાલ. હા બેટા એનો અફસોસ ન કર દીકરી કારણ આજ વનમાં જુર રે તો ચાડવું રે. એ હવે એને પવનનો યાદાર આજ વનમાં જુર રે તો ચાડવું રે. હા દીકરી જેનું જગતમાં કોઈ ન હોય બેટા એનું જગતમાં ઈશ્વર હોય છે મારા લાલ. એનો અફસોસ ન કર દીકરી કારણ બેટા આજે જાણું છું દીકરી હેડમાં બેટા કે 360 ગાઉ તારું સાસરું હોય અને આજ સાસરાની અંદર જતા તારે માડી જાયો વીર નથી બેટા. પણ દીકરી આજે કુલનાકર દેવીમાં હિંગળાજ તારા રખોપા કરશે બેટા. હૃદય છોડી ગયો દીકરી જેનું જગતની અંદર કોઈ ન હોય ને બેટા એનો જગતની અંદર ઈશ્વર હોય છે મારા લાલ. આજે દીકરી આજે પોકણગઢની ધરતીમાં રમીને બેટા તમે મોટા થયા ને. આજે પોકણગઢની ધરતી આ ધરતીમાં ઉગેલ ઝાડ અને ઝાડને ડાળે બેઠેલે પંખીડું પણ બેટા વિલાપ કરે છે દીકરી કારણ કે વીરા વિનાની નો ધારી જો બેન સાસરે સીધાવતી હોય કે જેને એક જવતલ હોમનાર નથી બેટા. પણ દીકરી આજે ઝાડની ડાળીએ તમે આંબલી પીપળીની રમતું રમતા હતા બેટા. અને કદાચ ને આંબલી પીપળીની રમતું રમતા એ ઝાડની અંદર કદાચ એક પંખીનો માળો હોય બેટા અબોલ પશુ હોય પણ એને જીવો હોય મારા લાલ. હા દીકરી આજે પોકણગઢના પંખીડા પણ બેટા વિલાપ કરતા હોય છે દીકરી. આજે પોકણગઢની વનરાય પણ વિલાપ કરતી હોય આજ પોકણગઢની ધરતી પણ દીકરી વિલાપ કરતી હોય કારણ બેટા તારે માડી જાયો વીર નથી મારા બાળ. હા દીકરી આજે પંખીડા વિલાપ કરીને કહેતા હોય મારા લાલ ઓરે ये परे बड़ा
ये तू तो काले अरे जा रे अरे मारी हाटू रही जान आज निरात केवल जांबली ने बेटा बोली जांबली ने हर पीपळे आज जो से तारी अरे वाट रे अरे भेड़ा मળી કરશું અમે ફરિયાદ હે મારી લાડલી ને ખમાગણી એ મારી દીકરી રે એ જી નાનકડી અમે જોશું તારી વાત હા બેટા તું જાણો છો દીકરી કે સીમાડા સુધી વળાવ આવે એવો તારે એક મારી જાયો વીર નથી મારા લાલ પણ બેટા હું શું કરું દીકરી તું સાંભળ દીકરી કે સાસરે સીધાઓ તો કદાચ સાસરાની અંદર બેટા જો તમને તમારા માની જો યાદ આવે ને બેટા તો તુલસીના ક્યારે એક દીવો કરી અને એને નમન કરજે બેટા અને કદાચ જો દીકરી કદાચ જો તને અભાગી જો બાપની યાદ આવી જાય ને દીકરી અરે મારા લાલ તો ઉગતા એકાશ હામું જોઈ બેટા રવિ ભાણ હામું નજરું માંડી અને બેટા પોગણગઢની ધરતીના એકાશ હામું જોજે બેટા અને પીગલ ગઢના કોઈ ઓરડાના ખૂણામાં બહેન બે આહોડા પાડી લેજે દીકરી બેટા આપણા સંસ્કારને ઉજળા કરજો દીકરી હા બેટા કારણ દીકરી સાંભળ બેટા તારે માડી જાયો વીરલો આજ નથી બેટા એ તારે માડી જાયો વીરલો બદલની હમ બેટા आज छोड़ा छोड़ा बेटा बाप तोर नाई साथ छोड़ने अलाई सास दीद महाराज हाँ बेटा आज पिछल घटना वेलना तुम्हारी राह होता हो बेटा पर दिकरी
આજ વેલડામાં બેહતા પહેલા એક સેનો શિખામણનો શબ્દ કહું મારા લાલ કે બેટા કે પિંગલગઢ સાસરે સીધા આવતા દીકરી જો કદાચ સાસરાની અંદર કોઈ પ્રસંગ આવે દીકરી, હા મારા લાલ, સાસરાની અંદર જો કોઈ પ્રસંગ આવી જાય ને બેટા, અને કદાચ જો તારી દેરાણી જેઠાણી નું મામેરું આવે દીકરી, અને તારું જો મામેરું ન આવે ને તો એનું ઓછું ન લગાડતી દીકરી. કારણ બેટા કે આજ ધનના તો મારે ભંડાર ભીરા હોય દીકરી, પણ મામેરું લઈને બેહે એવો એક મારે દીકરો નથી મારા લાલ. તો એનું તો ઓછું ન લગાડતી દીકરી. કારણ બેટા આજ આવા હરક આવું વિલાપ છોડી દે બેટા. કારણ દીકરી આજે આપણા તુવર કુળના સંસ્કાર છે ને બેટા, એને પિંગલગઢમાં જે ઉજળા કરજે દીકરી. આજ પિંગલગઢની અંદર આપણા ભોકણગઢની ઉજાસને જો પાથરીએ મારા લાલ. કારણ આજ પોકરણગઢમાં ચાંદલિયો ઉગ્યો મારા બાળ. એને પિંગલગઢમાં યજવાળા થયા મારા બાળ. હા દીકરી આવા અર્ઘ્યથી માંડવડા રોપાયા હતા બેટા. અમને ક્યાં ખબર હતી કે આજ અમારો કાળજાનો કટકો આ જમથી જુદો થઈ અને આજે પારકો થઈ જવાનો છે મારા લાલ. ના બેટા રેડીમાં દીકરી, હા દીકરી, અરે દીકરી એવા દાતાએ માંડવડા રોપાયા મારા માતાજીએ મંડપને વધાવ્યા મારા બાળ. એવા માતાજીએ મંડપને વધાવ્યા મારા બાળ. હોય ને રાજન તો આજ લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે દીકરી છે, દીકરો મારે એક પણ નથી રાજા. હે રાજા અજમલ, જો આ વાતની મને પહેલા ખબર હોત ને તો મારા દીકરાની જાન તમારા પોકરણગઢમાં લઈને ન આવે. માટે મારા દીકરાની જાન આજ તમારા પોકરણગઢના બાદર ભોગી છે, તે માટે હું જાઉં છું. અરે રાજા ભડિયાર, આમાં અન્નો અનાદર ન કરાય રાજન. આજ વેરી મોટી વેવાય બની ગયા છો તો સાથે બેહી ભોજન મીઠા કરી લ્યો રાજન. અરે રાજા અજમલ, તો તમને હજી ખબર ન હોય કે રાજા વડિહારના એવા કોઈ આકરા નિયમો હોય છે. માટે હું આજ કહું ને આજ તમે કાન ખોલીને સાંભળી લેજો. હા રાજા ભડિયાર. હે આજે વડિહાર કહું ને અજમલ સાંભળો રે. સાથે બેહી ભોજન મીઠા કરી લો. હે આજે સવા સવાલા થારે રાજા તારે ઘોડી લાવા જા. હા રાજા. હે નથી તારે ઘોડી લાનો ખેલ ના રયા મારે કહીને અજમલ વાગી અરે નહીં રાજા ભડિયાર, આવું ન બોલો રાજા. સાથે બેહી
નું બારું ના બંધાય ને ત્યાં સુધી મારા પિંગલગઢ તો છું, પણ મારા પિંગલગઢના ઝાડ તમે જોતા નહીં. અરે રાજા યાર, આજે વેરઝેરની અને શમશેરની જો વાત કરતા હોય ને રાજન, તો જેમ તમે રાજપૂતના દીકરા છો એમ હું પણ એક રાજપૂતનો દીકરો છું રાજન. કદાચ જો મારે વેર લેવું હોય ને તો અહીંથી એક પણ ડગલું તમને આગળ ન વધવા દઉં રાજા પડિયાર, પણ એ દીકરી દીધે હું લાચાર છું. માટે તમે પણ સાંભળજો, જ્યાં સુધી મારે સતીને ઘરે પુત્રનું પારણું ન બંધાય ને ત્યાં સુધી મને પિંગલગઢના પાણી અને પિંગલગઢના ઝાડ પણ જોવા યજમલને ગ્રાહ. ખામોશ છો બાપી અજમલ. તમને એમ હોય કે આજ મેં દીકરી દીધી છે એટલે મારા વેર વળી ગયા. અરે જો તમારે વેર લેવા હોય ને તો આવજો મારા પિંગલગઢના પાદર. જય મા ભવાની. અરે વીરા પ્રધાન, જી મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. જી એક મહારાજ. એ આજે પરધન બોલાવે રાજબંધયા જોરે. એ આજે પરધન બોલાવે રાજબંધયા જોરે. અરે બરાબર, અત્યારે રાજ દરબારની અંદર મને બોલાવવાનું કારણ? મહારાજ બોલાવે. અરે સ્વામી, દીકરી સગુણાને વિદાય કરાઈને ઘણો સમય વીતી ગયો, પણ હજી તમારી આંખમાં આંસુ સુકાતા નથી, તો મને એનું કારણ બતાવો. અરે સતી, આપના કે મુજબ બેનબા સગુણાને સાસરે વળાવી દીધા હોય માટે મને હવે હરખેથી વન દાવાની રજા આપી દો સતી. ભલે મારા નાથ, જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ માથા કરો મુગટ અને હે કરો હારમોજ દઈશું. ભલે સતી. આજે માથાના મુકુટ સતી તમને શોભો, શોભો યાગરાર, શોભો યાગરાર, માથાના મુકુટ સતી તમને શોભો. આજે શિરોહી તલવારે પ્રદાન તમને શોભો, શોભો ગોગળના રાજ, શોભો ગોગળના રાજ, રાજે હલાવો રૂડી નથી રે. મારે ભોગવવા પડે છે રે આ કરેલા કર્મના બદલા કેવા રે પડે. એ પુત્રના વિયોગમાં રાજ
ગામડે ગામડે ભટકા પણ ભણના દીકરાવે ક્યાંય ટકવા ન દીધા. છેલ્લે અહીંયા આવીને વારો સડ્યો. લાઈ મારા છેલ્લાને બોલાવું, પછી આગળ આગળ કઈક દેખી. કે આજે ગુરુ બોલાવે ચલાયા વાજે રે, આવજે શિવના મંદિર, આવજે આપણા મંદિર, ગુરુ બોલાવે ચલાયા વાજે રે. બોલો ગુરુ મહારાજ બમ ગિરનારી. ઈ નહીં ફાવે. ગુજરાતી નથી આવડતા? નથી આવડતા. હાવ નહીં આવડતા હે? હાવ નહીં આવડતા. તો વળી મારે હિન્દીમાં હલવાવું ને. કાંઈ વાંધા નહીં. હતા કેમણા કુંભના મેળામાં મારી કોઈ ઓળખાણ માંગી? તમારી ઓળખાણ તો ગુરુ મહારાજ માગી જોઈને. શું કીધું? મને કે તારા ગુરુ કોણ? હા. પછી મેં એને કીધું હું કે લાંબી લાંબી જટાવાળા. પછી પછી તો સાલા સીપિયા વારી ના કરતી ના ગુરુ મહારાજ. ઈ દીકરા મારો પેલો પરસો. આ મંદિર, આ મંદિર આપણા બેના બાપનું. અહીંયા એવી ભક્તિ કરવાની, એવી ભક્તિ કરવાની કે બેના નાકમાંથી શેડા નીકળી જાય એવી. કોડા સમરા કાઢી જાય. એવડી તો ગુરુ મહારાજ હા, પાવડર જાજો લાગી ગયો હે. મને એવું છે. નાકમાં તમરી બોલી ગઈ છે તો ભૂખાઈ લાગી છે તો ભજીયા કા પ્રોગ્રામ કરના પડેગા. ભજીયા બનાવવાના? ભજીયા બનાવવાના. સંસારમાં ભજીયાનો પાર નહોતો, બાવા હુકામ બન્યા. હુકામ બૈના કેટલા વાગ્યા ઉઠતા હતા? સુબે સુબે 12 બજે. તો સારું કે વેલા ઉઠી જતા હતા. પછી ધંધા કઈ કરતા હતા? 6 વાગે. પછી તમારો બાપ બાવા થવાના જ વાર આવતી ના હે ને? કાંઈ વાંધો નહીં, ભજીયા ખાવા હે. ભજીયા ખાવા હે. અભી ઘાણવા ચાલુ નહીં હે. નહીં હે. કાચો માલ લખાવી દ્યો, લખાવી દ્યો. ગામમાંથી લેતા જાય લેતા જઈ. અને કાલ રાજકોટની બજારમાં બનાવશે. તો ગુરુ મહારાજ હા, સીણા કા લોટ. ભજીયામાં શીણાના જ લોટ આવતા હે, બાજરા કા લોટ કા નહીં થતા હે. મેથા, હા કોથમા, હા, મીઠા હલવા દે. और थोड़ा सा खारा. ઈ રેવા દ્યો. કેમ? ખારા હે ને? हाँ. ओ जाजा नहीं हारी ना चेला. गुरु महाराज खारा जब डालते हैं ना हाँ तो गोटा बहुत बड़ा बड़ा होता है. आई बधी बात हासी. भजिया में खारा नाखी तो गोटा बड़ा बड़ा थाय. बड़ा बड़ा था. लेकिन भजिया में खारा जाजा थई जाती ना है ने? થઈ જાતી ના હે ને तो पसी शेरणिया थाती ना है. गुरु महाराज हाँ, ये शेरनिया क्या थाती ना है? शेरणिया में तुमको नहीं पता है? नहीं मालूम है. शेरणिया थाता है ने? हाँ. ओ उभी टाटड़िए थाती ना है. गुरु महाराज हाँ, ये ऊभी टाटड़िए भी क्या थाती ना है? उभी टाटड़िए तुमको नहीं मालूम है? नहीं पता है. उभी टाटड़िए थाती ना है ने? हाँ. तो ये हेठे बेहने का वेत नहीं आती है. अने धोतिया का कलर फरी जाता है. तो गुरु महाराज हाँ, हादा राखो. खादा राखीने હું કહું हाँ, થોડા સા હિંગ. हिंग ही नहीं हारा. કેમ? एमा रिंगटोन ज्यादा वागता है. जमाओ धूणा. હાલો પડદો ખાઉં કે એમને બેહું? હે ગુરુ મહારાજ મંદિરનો પડદો ખેવી નાખું ને. પડદો સ આવશે કે આવશે. ગુરુ મહારાજ એ મહાત્મા
અટમાળા પટમાળા એ ભગત પોપૈયાની ગલુડી માળા એ જટાધારી વારા પછી વારો એ ભેખ ભગવાન મેં પછી ગારો એ ભગત અમારા પછી તમારો વારો એ મહાત્મા એ ભગત શેલા હા फटाफट देख क्या હું कि आधी रात को कौन परेशान करती ना है હું એકલો જાઉં મારા સેલાન લેતો જાઉં तो एकलो ભગત પડદા અંદર હોય તો બહાર આવો ના એ બંધ કરી દીધો અત્યારે ક્યાં છે તમારા ભગત અમારા ભગત દેવ થઈ ગયા કેથી છે હે પડદો ખેંચ્યા પછી ભાઈ ત્યાં અંદર બોલે ઈ કોણ છે હે અંદર બોલે ઈ કોણ છે એ તો મારું કૂતરું હે એવડું મોટું હા એ શું કરે છે ને એ રોબોટ છે ગુંગા કાઢે નાકમાંથી એ શું કરે છે પણ ત્યાં બેઠા બેઠા એ તો પૂજા કરે ને પડદો ખેલ કરી બંધ કરે ને એવું કરે હે હા તે બોલાવો એને શું કામ છે તમારે અહીંયા હા ગુરુ મહારાજ हाँ કોઈ ભક્તરાજ આયા હે हाँ ई बाजू जाऊ तो તો હાલો जय गिरनारी खबले हमारी रक्षा करनारी बार भरोसा वारी ले धोको काट गरबारी आयुष्मान भव बेटा આયુષ્માન ભવ બેટા સીતારામ મહાત્મા पगे लागे बेटा ભગત લાગો છો તો આ મંદિર આ ધજા દેખાય ધજા શેની છે ई धजा पोलिस्टर नी है પોલિસ્ટરની ધજા તો કાપડની જ હોય પણ એમાં મૂર્તિ બેઠી મૂર્તિ કોની છે મૂર્તિ છે હનુમાની અને મંદિર કોનું છે મંદિર મારા બાપનું આના માની મૂર્તિ હા તમારા બાપનું મંદિર હા એમ કેમ અમે બે હગા માસ્ટર ભાઈઓ હે હે આમાં ગુરુ કોણ ને સેલો કોણ कोई नहीं તો जेने हारू आवड़े ई बोले हवनी पेला તમારું નામ मार नाम हेंडलगिरी આનું નામ एन नाम मशीनगिरी ગુરુ માતા गुरु माता घरे હીરે શું કરે ઈ? ઈ આ બપ- आराम હે आराम करे તમે કેમ આ બાવા જેવા થઈને રખડો હવે બાપા કઠણાઈ હોય ને હા શેની કઠણાઈ તમારે જોઈ લ્યો તમે આમ રહીજો ગુરુ મહારાજ હે મહાત્મા દેખાતું નથી ઓછું મંદિર તમારા બાપનું હોય છે એવું ના નથી પડતો પણ એમાં મૂર્તિ તો હોય છે ને ઠેક કેના નામનો દસ્તાવેજ હે એમ કે હા ઈ શંકરભાઈ પાર્વતી બેન નું મંદિર હે ભોળાનાથ નું મંદિર આ ઈવડાઈ નું તો એની મારે સેવા પૂજા કરવી છે હાંભળું શું કહે મેં હાંભળું કાંઈ કાંઈ ખબર ન પડી ઈવડો ઈ કે શંકરભાઈ નું મંદિર હોય ને હા તો મારે એની સેવા પૂજા કરવી છે હમ. તઈ આપણે બે શું લહણ ફોલી હે ભાઈ એવું કરે છે એટલે હું મહાત્મા લહણ ફોલવાનું એટલે ઈ આવે કરી હે હા મહાત્મા પડદો શેનો છે પડદો છે અંદર નો જાય કોઈ એનો તમે પડદો રાખો છો આ પડદો રાખવો પડે અત્યારે જમાનો ઈ પ્રમાણે છે બાપા કયા પૂઠા પડી જાય કે ના ઘણા મંદિરમાં ચોરી થાય તે પછી અમે પડદો રાખ્યો આડો ગુરુ મહારાજ હા આપણે ઓલા મંદિરે ગયા હા તે અહીંયા આખું કે મારો પડદો નતો ખેવી નાખ્યો ત્યાંનો પડદો કઈ ગયો તે દીનો ક્યાં વૈધટ નથી કરતો મંદિરની કઈ વિકાસ નહીં પછી સમજાણો જગ્યા એવડી ને એવડી છે પછી અમે ધ્યાન રાખી કાંઈ વાંધા નહીં જમાવો થોડા હાલો ગુરુ મહારાજ તમારો પડદો પકડી રાખજો
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી અરે જો તમારે